કુસમાર ભાઈઓ બધા મજામાં છો? પહેલાં તો નવા વર્ષના બધાને રામ રામ. આર્મીની ભરતી છે અને એમાં એક્ઝામ નહીં હોબળ્યું છે. સ્કીપ ના કરતા વિડીયો ખાસ જોજો. આર્મીની ભરતી છે, કોઈ એક્ઝામ નહીં. ચલો મિત્રો વાત કરીએ કે ગોલ્ડન પામ સ્ટેશન કેન્ટીન બેંગ્લોર કર્ણાટકા તરફથી આર્મી સ્ટેશન કેન્ટીન સિવિલ સ્ટાફની ભરતી જાહેર કરાઈ છે. સ્પષ્ટ સમજો, આ કોઈ સોલ્જરની ભરતી નહીં કે ના અગ્નિવીરની ભરતી છે. આ જેસીઓની ભરતી નહીં, આ સ્પેશિયલ આર્મી કેન્ટીન માટેની સિવિલ જોબ છે, જેમાં કુલ જગ્યાઓ છે 42. ઉપલબ્ધ પોસ્ટોની વાત કરીએ તો એમટીએસ, કેન્ટીન ક્લાર્ક એટલે કે હેલ્પર, ચોકીદાર, હાઉસકીપિંગ, બિલિંગ ક્લાર્ક, સ્માર્ટ કાર્ડ ક્લાર્ક, એએફડી ક્લાર્ક. આટલી પોસ્ટોના આધારે તમારી ભરતી થાય. લાયકાતની વાત કરીએ તો 8 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન આટલાના આધારે ભરતી થાય. એમાં ખાસ ક્લાર્ક પોસ્ટ માટે કોમ્પ્યુટર, એમએસ એક્સેલ ખાસ આવડવું જોઈએ. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 60 વર્ષની વાત છે. કેટલીક પોસ્ટ માટે 18 થી 64 વર્ષ જે જાતિના આધારે હોય છે, બરોબર. પગાર ધોરણની વાત કરીએ તો 20,000 થી 24,000 પ્રતિ મહિને હોય. પોસ્ટ મુજબ ફેરફાર થઈ શકે છે. આની અંદર એક્ઝામ છે કે નહીં, ખાસ બધા પ્રશ્ન થતો હોય છે કે આ ભરતીમાં કોઈ રિટર્ન એક્ઝામ નહીં, કોઈ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પરીક્ષા લેવામાં હે નહીં. સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે તો શોર્ટલિસ્ટ ફોર્મના આધારે, જેમ કે ટ્રેડ સ્કિલ ટેસ્ટ, ક્લાર્ક માટે કોમ્પ્યુટર બિલિંગ ટેસ્ટ, એમટીએસ હેલ્પર માટે પ્રેક્ટિકલ વર્ક, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ફિટનેસ ટેસ્ટ, મેરિટ આધારે પરફોર્મન્સના આધારે સિલેક્શન થાય. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓફલાઈન છે, કોઈ અરજીની ફી નથી. છેલ્લી તારીખ છે 10 જાન્યુઆરી 2026. એના પહેલાં ફોર્મ પહોંચાડવાનું છે. ફોર્મ મોકલવાનું સરનામું હું તમને નીચે આપી દઉં છું મારા ભાઈઓ. એના આગળ મહત્ત્વની ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે આ ભરતી ઓલ ઇન્ડિયા માટે ઓપન છે, પરંતુ જોબ લોકેશન બેંગ્લોરમાં ફિક્સ છે, અમદાવાદ માટે નથી. કોઈ એજન્ટોને પૈસા ના આપતા. રિટર્ન એક્ઝામ નહીં, ફક્ત સ્કિલ ટ્રેડ ટેસ્ટના આધારે જ ભરતી થાય. આવી ક્લિયર અને જોરદાર ભરતીની માહિતી રોજ લઈને આવું, એના માટે તમે મને ફોલો કરજો, શેર કરજો. વધુથી વધુ મિત્રો સુધી 8, 10, 12 પાસ જે વ્યક્તિ હોય બધા સુધી પહોંચાડજો. જોરદાર ભરતી છે. બાકી મારા ભાઈ જલસા કરો. તરુણ પાટીલ, ઓનલાઈન હબ. જય ગુજરાત.